જન્મનો સમય અને મૃત્યુનો સમય બંને વચ્ચેનું અંતર શું? બંનેને જે જીવન જન્મથી જે મૃત્યુમાં છે શું જન્મ લે છે? ઓકે, કઈક બીજો શબ્દ આપો. શું જન્મ લે છે? રીમ બંધાય છે. શું જન્મ લે છે? જીવ, પણ તમે બોલો કઈક બીજો શબ્દ આપો. શું જન્મ લે છે? બોલો તમે આટલું ટ્રાન્સલેશન કર્યું. એ શું એ માતા પિતાને શોધે છે એ શું છે? જીવ, વાત તમારી સાચી. એસેન્સ. એસેન્સ. તો જન્મ વખતે શું છે અને મૃત્યુ વખતે શું છે? જન્મ વખતે શું છે? એસેન્સ એટલે શું? જીવ. જીવ એસેન્સ એટલે શું? પકડાય છે? એ એસેન્સ શોધે છે માતાને પિતાને, એ લોન પર લે છે. શું લે છે? માતા અને પિતાને લોન પર લે છે અને એ વ્યક્ત થાય છે. વ્યક્ત થાય છે શરીર તરીકે. રાઈટ? પિતાનું છે એસેન્સ માતા પિતાનું. વેમ રે માતા પિતાને કે મારો બાળક છે ને આ હોતું નથી. વેમ. એટલે એ જે એસેન્સ છે, જે જીવ છે, આપણે એ જીવ શબ્દ નહીં વાપરી, એસેન્સ. એ શોધે છે એટલે જન્મ વખતે શું છે? એસેન્સ. પછી જીવન, જે એને કીધું જીવનમાં શું બને છે? એ એસેન્સ ની ઉપર શું બને? પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. એટલે જે જન્મ લે છે એની ઉપર ફળ ચડી જાય છે પર્સનાલિટીનો. પર્સનાલિટી એટલે શું? આપણે નોર્મલ, આપણી પર્સનાલિટી એટલે શું? સંસ્કારો. આપણે આપણું પર્સનાલિટી કઈ જગ્યાએ એ આ જીવનના આખા ખેલની અંદર કઈ જગ્યાએ આપણી પર્સનાલિટી જે નાટકની અંદર જે રોલ, જે પાત્ર આપણે ભજવીએ છીએ. અને હર ક્ષણે આપણે કોઈક પાત્ર ભજવીએ છીએ. પત્નીનો પાત્ર, માનો પાત્ર. એસેન્સ માં નથી. આ સમજાય છે? જીવ જે છે એ માં નથી, પણ પર્સનાલિટી માં. આ સમજાય છે બંને વચ્ચેનો અંતર?
માતૃત્વનું જે અંદરનો જે એનર્જી કે શું કહેશું આપણે, અંદરની જે સંવેદના છે, જે માતૃત્વની ભાવ, એની તૃપ્તિ, એ એસેન્સ ની અંદર પડેલું છે, પણ મા એસેન્સ ની અંદર નથી પડેલું. પકડાય છે હું શું કહેવા પકડા? હવે મા બહેના એ વખતે જે અંદર તૃપ્તિ થાય છે, હા, એ જે તૃપ્તિ ક્યાં થાય છે? જીવની અંદર થાય છે, પણ મા જીવની અંદર નથી. જીવ માં નથી બેઠા. એટલે એ જીવ જે જુદા જુદા રોલ ભજવે છે જીવનની અંદર, અને મુખ્યમાં મુખ્ય રોલ જે પાત્ર ભજવે છે, ડોક્ટર, લોયર, જે એનું પર્સનાલિટી. જન્મ લે છે, અહીંથી કંઈક એની ઉપર પળો ચડે છે. કેટલા બધા પળ ચડે છે? હા, એ એનું પર્સનાલિટી. હવે એની ઉપર બીજો પળ ચડે છે. કયો પળ ચડે? આખું જે ટોટલી ફોલ્સ છે, ટોટલી ફોલ્સ, એ કઈ રીતે ચડે છે? કઈ રીતે? નહીં સમજાય તો પૂછજો. કઈ લેક્ચર આપવા નથી આવ્યો, એટલે એમને આ કામ કરીને નહીં જોતા કે આ ભાઈ શું બોલી રહ્યા છે. પૂછજો. થોડી, કારણ કે તમે નવા લોકો છો, મને એમ કે આટલા લોકો તો મેં એક્સપેક્ટ નતા કર્યા. મને એમ કે જસ્ટ આપણે બેસીને ગપાટા મારશું કઈ, એટલે તમે જરા પૂછજો. કારણ કે ટેકનોલોજી પણ નવી હશે, એ શબ્દનો ઉપયોગ કરું છું. એટલે એ ફોલ્સ કેવી રીતે ચડે છે? નામથી પર્સનાલિટી બને છે, રાઈટ? ફોલ્સ આ રોલ્સ ની સાથે, આપણે પર્સનાલિટી સાથે, પર્સનાલિટીની કઈ રીતે ફોલ્સ બને છે? ફોલ્સ, ફોલ્સ, જે ટોટલી ફોલ્સ, ખોટું જ. હજી હા, નહીં, આ સંદર્ભમાં જે આપણે બોલેલા, એક રોલ છે કે તમે માં છો, એક રોલ છે. તમે બેન છો, એ પણ રોલ છે. તમે જોબ કરો છો, જોબ કરો છો નહીં, ઓકે, હાઉસવાઈફ છો, તો એ પણ રાઈટ. તો આ બધા રોલ્સ ના સંદર્ભમાં ફોલ્સ શું છે? આઈડેન્ટિફિકેશન વિથ રોલ, પણ એ વ્યક્ત કેમ થાય છે? વાત સાચી, જરા દાખલો આપો. હા, તમને કોઈ કહેશે કે ભાઈ તમારા દીકરાનો તમે સરખો ખ્યાલ રાખતા નથી, તમે સરખામાં નથી, એટલે શું કરશો? શું કરશો? તમે ઝઘડવા જશો ને? બસ એ જે મારી હું સારી માં છું, ફોલ્સ. માં છું એ રોલ છે. હું સારી માં છું અને બીજાએ માનવું જોઈએ. ત્યાંથી આખી જે દુનિયા ચાલુ થાય છે એ ફોલ્સ. એટલે જે જન્મ લીધેલો એ સત્વ, એ સેન્સ, એને એક ચાદર ઓઢી એ પર્સનાલિટી, એ પર્સનાલિટીની અંદર જુદા જુદા રોલ્સ છે, જુદા જુદા પાત્રો છે, અને એ પાત્રના બે આયામ છે. કયા બે આયામ? જે પર્સનાલિટી એની અંદર પાત્ર છે, આ સમજાય છે બધાને? ક્લિયર આવે છે? હા, એની અંદર બે આયામ છે. કયા બે આયામ? પોઝિટિવ, નેગેટિવ, સમવેર એલ્સ. પહેલા તો એ જે પાત્ર છે એના બે આયામ છે.
તમે પત્ની પણ છો ને, બરાબર છે? તો કોઈક તમને આવીને કહેશે કે ભાઈ તમારી અંદર વ્યવહાર કુશળતા બહુ છે. કોઈક આવીને કહેશે કે ભાઈ વ્યવહાર કુશળતા બહુ છે, તમારા ઘરમાં આવીએ તો આમ બધું સરખું હોય, પરફેક્ટ હોય, આમ આંગળી મૂકીએ તો ક્યાંય ધૂળ નથી આવતી. હા, ખબર નહીં મને. રાઈટ, ઓકે. તો એક જે વ્યક્ત રોલ છે અને એક એની પાછળ શું છે? મહાભારત. એક બહારનો રોલ છે. બહાર હું પિતા છું. હા, પણ હું કુશળ પિતા છું કે નકામો પિતા છું એ ક્યાં પડ્યું છે? સાયકોલોજીકલ માઇન્ડ ની અંદર, સાયકોલોજીકલ સ્પેસ ની અંદર હું કઈ જાતનો પિતા છું? ધૃતરાષ્ટ્ર જે કઈ ટાઈપનો પિતા છે? તો એક બહારના રોલ્સ છે અને સૂક્ષ્મતાની અંદર નહીં પકડાય. હું શું કહેવા માંગુ? એ હાઉસવાઈફ છે. તો એ ચાલાક હાઉસવાઈફ છે. હા, એના પતિને ખબર ન પડે પણ બધું એને ઈ કે એ પ્રમાણે જ ચાલે, છતાં એના પતિને ખબર ન પડે. હા, ચાલાક હાઉસવાઈફ છે. તો એ અંદર કયો રોલ છે? ચાલાકી. બહાર કયો રોલ છે? પત્ની. આ સમજાય છે? એક રોલ સ્થૂળ છે અને એક રોલ સૂક્ષ્મ છે. અંદરનો રોલ ભલે બહાર પત્ની હોય પણ અંદર તો શકુની બેઠો છે. આ સમજાયું? આ આખો જે ગૂંચવાડો છે એને પર્સનાલિટી કહેવાય. અને એની અંદર સેન્સનો એ ભાગ છે અને ઓઢેલો પણ ભાગ. અને એની ઉપર જે ચાદર ઓઢાય છે એ ફોલ્સ પર્સનાલિટી, કે બીજો મારી માટે શું વિચારે છે. હવે ફરીથી એ જ પ્રશ્ન ઉપર આપણે આવીએ કે જન્મવાનો સમય અને મૃત્યુનો સમય બંને વચ્ચેનો અંતર છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? અરે આ બધી વાત થઈ ગઈ. નથી હોતું અને મૃત્યુ વખતે હોય છે. બસ આટલી. એટલે આની લીધે શું થાય? બહુ સરસ, બહુ સરસ. આની લીધે જન્મનો સમય અને મૃત્યુનો સમય અધોગતિ થયું. શું અધોગતિ થયું? એ જન્મ્યો તો જીવ જન્મ્યો, એસેન્સ જન્મ્યો, પણ જીવ તો ક્યાંક સુઈ ગયો. જે મયરો એ ફોલ્સ પર્સનાલિટી. એટલે જે હાઈટ ઉપર જન્મ્યો ગટરની અંદર મરી. હવે આ જે ફોલ્સ પર્સનાલિટીનું કોચડું એ શું કામ એને ગટર કહે? શું કામ એને ઉકરડો છે? ફોલ્સ પર્સન જીવનનો ઉકરડો. ન સમજાતું હોય તો પૂછજો. આ ફોલ્સ પર્સનાલિટી જે છે, જે સૌથી ઉપલો પડ જે છે, જેમાંથી આપણે આખી જિંદગી નીકળી શકતા નથી. આપણે કરીએ છીએ એ ટોટલી ફોલ્સ. મંદિરમાં જાય, પૂજા કરીએ, આ કરીએ, અહીંયા એ જીભ સુધી કંઈ પણ પહોંચતું નથી. બધું બહારનો રાક્ષસ ફોલ્સ પર્સનાલિટી થઈ જાય છે. એની અંદર મરી ગયા, વાત પૂરી થઈ. કંઈ પણ બદલાતું. એટલે આ ફોલ્સ પર્સનાલિટી એ કોચડું ને સાચવવા માટે શું જરૂરી છે? એનું ગુંદર શું છે જે એને સ્ટિક, શું કહેશું એને, ચોટાડી રાખે છે પર્સનાલિટીની સાથે? એ શું, એ ગુંદર શું છે? કોઈ કે કીધેલું શરૂઆતની અંદર.
શું કોણે કીધેલું? પોઝિટિવિટી નેગેટિવિટી કોણ બોલેલું? હા, શું ચોટાડી રાખે છે? શું ચોટાડી રાખે? હા, તો જવાબ આપ્યો તમને. શું ચોટાડી રાખે છે? નેગેટિવિટી. પોઝિટિવિટી તો શું ચોટાડી રાખે છે? નેગેટિવિટી. અને નેગેટિવિટીનું એક માત્ર લક્ષણ છે. શું છે? માત્ર એનું એક લક્ષણ નેગેટિવિટી. રિએક્શન. રિએક્શન. હવે રિએક્શનના ફરીથી બે આયામ છે. બહાર સ્થૂલ અને સૂક્ષ્મ. સ્કૂલમાંથી હું જરા નીકળી ગયો. હલો, હાવ આર યુ? પણ અંદર તો આ જલ્દી જો અહીંથી. એટલે એ આખી ફોલ્સ પર્સનાલિટી ને જે બચાવી રાખે છે, જે બરાબર ચોટાડી રાખે છે, એ છે રિએક્શન ગ્લુ. અને હકીકતે આટલા વર્ષો મેં અભ્યાસ કર્યો, કેટલું રિએક્શનમાંથી મુક્તિ મળી. રિએક્શન વખતે કોન્શિયસનેસ કેટલું આવે છે? કેટલું પણ કોન્શિયસનેસ કેટલું? કોન્શિયસનેસ શું છે? ફરીથી જશે આપણે ડબલ એરર છે. ડબલ એરો બરાબર. હવે કંઈક બીજી રીતે બોલો. હવે આ રિએક્શનના સંદર્ભમાં રિએક્શનના સંદર્ભ. રિએક્શન શેમાંથી આવે? શું બને છે કે રિએક્શન આવે છે? અણગમો. ઘટના. ઘટના બને. અને એ ઘટનામાં શું થાય છે? ગમો અણગમો. રાઈટ, આઈડેન્ટિફિકેશન. બટ હાઉ એ આઈડેન્ટિફિકેશનનું જે પ્રોસેસ છે એ શું થાય છે? એટલે કાંકરો ફેંકાય છે. એ કાંકરાનું નામ છે? જે ઘટનાના રૂપે સામે આવે છે એ કાંકરો છે. સપોઝિંગ એક પર્સનાલિટીમાં આઈ છે. આઈ છે એટલે મેં કંઈક વાંચ્યું છે. હા, વાંચવાનું મારી પાસે જ્ઞાન છે. થોડું ભેગું થઈ ગયું, થોડું જ્ઞાન. હવે એની ઉપર ફોલ્સ પર્સનાલિટીનો પડ છે. ફોલ્સ પર્સનાલિટી. હવે બહારથી કાંકરો આવે છે. કાંકરો આવે છે એટલે કદાચ કોઈ પૂછે કે ભાઈ અવેરનેસ એટલે શું? અને તરત જ જે અંદરનું જ્ઞાન ભેગું થયું છે એ ઉલટી ધડ દઈને કરી નાખે. અને ઉલટી કરવામાં એનું લક્ષ્ય શું છે? એનો લક્ષ્ય શું છે? પાછળ જ, એને દેખાતું નથી. એનો લક્ષ્ય શું છે ઉલટી કરવામાં? કે એ જે આ ભાઈ જેને પ્રશ્ન પૂછ્યું એની સામે મારો જે ઇમેજ છે કે હું જ્ઞાની છું, એ ઇમેજ મજબૂત થાય કે ફોલ્સ પર્સનાલિટી. એટલે કાંકરો તો અંદર આવ્યો, અંદર રિએક્શન આવ્યો, એટલે એ કાંકરો ઉલટી કરીને પર્સનાલિટી કોને આપી દીધો? ફોલ્સ પર્સનાલિટી. ફોલ્સ પર્સનાલિટી ખાઈ ગયો. અરે જો મેં એને સમજાવી દીધું, હું આટલો મોટો જ્ઞાની. અને એ જ્યાં સુધી ઓલો ભાઈ બે ત્રણ શબ્દ ન બોલે વખત, ત્યાં સુધી એને અંદર ચેન નહીં પડે. આ રેસ્ટલેસનેસ છે, ફોલ્સ પર્સનાલિટી. એ આખું એક કોચડું છે. જીવન આખું એમાંથી મુક્ત નથી થતું. અને જ્યાં સુધી આ રિએક્શન બંધ નથી થતા. ફરીથી એ સંદર્ભમાં કોન્શિયસનેસ એટલે શું? એ સંદર્ભમાં કોન્શિયસનેસ બહારથી કાંકરો આવ્યો, અંદરથી રિએક્શન આવે છે.
બંનેની વચ્ચે હાજર થઈ જાઓ. બંનેની વચ્ચે એનું નામ તો ફેંક્યો બહારથી ઘટનાના રૂપમાં તો આવ્યો કાકડો, અંદરથી રિએક્શન આવે છે, મારે બંનેની વચ્ચે ઊભું રહી જવું છે. એ રિએક્શન જો બહાર ગયું તો એ રાક્ષસ, જેને ફોલ્સ પર્સનાલિટી આપણે કહીએ, એ ખાઈ જવાનું છે. એ મજબૂત બનશે. જીવ સુધી તો કઈ પહોંચવાનો સવાલ નથી. જીવ તો ક્યાંક હવે બારમાં સુઈ ગયો છે 2-3. કાલે કંઈક આવતું હતું સત્યમેવ જયતે ઉપર, એલ્કોહોલિઝમ. હવે જે રિયલ એલ્કોહોલિઝમ છે એનું કોઈ બોલતું નથી. શરીર મરવાનું છે, 70 વર્ષે મળે, 50 વર્ષે. જીવ સુઈ ગયો છે એનું કોઈ નથી. પીને સુઈ ગયો. અહમ સેજ આમ આંખ ખોલે એટલે પાછો અહમ એને થોડા 2-4 પેક પીવડાવી દે. ભાઈ તું શું થશે, તારું કામ નથી. ચાલો, જીવ માતા પિતા શોધ્યું, બધું કર્યું કે કંઈક થાય આ જન્મની અંદર, પાછું મૃત્યુની ઘડીએ સૂતો ને સૂતો જાય. કઈ નથી. હવે જે વાત આજે કરવી હતી કે આ 4 પડ છે. કયા કયા પડ છે? જીવ, સોલ, એસેન્સ, એનો સત્વ, પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી. અને ચારેના કર્મ અલગ છે. ચારેના કર્મ અલગ છે. પકડાય છે બધા? અઘરું છે. ચારેના કર્મ અલગ. આપણે શેમાં છે? ફોલ્સ પર્સનાલિટીને ગુરજેફની ભાષામાં 96 લોઝ લાગે છે. એટલે સૌથી ભારી કર્મ ક્યાં છે? ફોલ્સ પર્સનાલિટી. પર્સનાલિટી જે રોલ્સ હું ભજવું છું એને ગુરજેફ કહે છે 48 કર્મ લાગે છે. 48 લોઝ. ત્યાં થોડી મુક્તિ છે. અહીં કરતા આ જેલ છે, પણ સારું જેલ. બાર ફરવાની છૂટ. તો સાવ અંદરના જે એસેન્સ છે, જે સત્વ છે, એને 24 જ લો. અંદરનો જે જીવ છે એ જો જાગી ગયો તો એને 12 જ લો લાગુ. આ 4 કર્મની દોરીથી આપણે બંધાયેલા. જે આપણો જન્મ છે ત્યારે મુક્તિ છે. એટલે એ કયા લો માં આવે છે? 12 અને 24. અને મૃત્યુ છે 96. અંધકારના જેલમાં મૃત્યુ થઈ ગયું. આ આપણી જીવનની યાત્રા. એમાં આપણે ફેક્ટરીઓ બનાવ્યા, એમાં પૈસા ભેગા કર્યા, એમાં નામ ભેગું કર્યું, છાપામાં પણ નામ આવ્યું. હા, બધાએ આપણા બહુ વખાણ કર્યા, કઈ પણ ફરક ન પડ્યો. નથિંગ ચેન્જ. ઉલટાનું, હા, 12 ને 24 માં જન્મ થયો, 96 માં મૃત્યુ. એટલીસ્ટ એટલો તો આપણો રિસ્પોન્સિબિલિટી, જવાબદારી રે. એ જ્યાં આપણે જન્મ થયું હતું ત્યાં પાછા આપણે મૃત્યુ પામીએ, એટલી તો જવાબદારી રે. હવે જે ફોલ્સ પર્સનાલિટી જે લેવલ છે ત્યાં લો ઓફ એક્સિડન્ટ કામ. આ લો ઓફ એક્સિડન્ટ એટલે લો ઓફ એક્સિડન્ટ. પ્લીઝ તમે પૂછજો જે ન સમજાય. હા, કારણ કે આ તો આદત છે બકબક કરવાની. પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી ખ્યાલ આવે છે. હા, એની પહેલા એસેન્સ એસેન્સ અને જીવ વચ્ચે શું ફરક પડે છે? અઘરું સમજાવું. જીવને
પોતાની જાતને ઓળખવું છે. એટલે એને ઓળખવા માટે એ કઈ રીતે ઓળખે પોતાની જાત? એક સામે જોવા વાળું હોવું જોઈએ. એને અંદર શું થાય છે કે ભાઈ હું રવિ છું, આવતીકાલે દુઃખી થયો તો તું રડે છે, તો જીવ શેનો અનુભૂતિ લે છે? દુઃખની અનુભૂતિ લે છે. એટલે એ દુઃખની અનુભૂતિમાં એ પોતાની અનુભૂતિ લે છે. એ દુઃખના રસની અંદર પોતાની અનુભૂતિ લે છે. પોતાને ફીલ કરે. હું તારા વખાણ બહુ કરું તો તને સુખની અનુભૂતિ થાય. હું પાછળ એની એમ વર્ષી તો એ જીવ પોતાની અનુભૂતિ સુખના દ્વારા લે છે. બરાબર? એ જે જીવ જે લક્ષ્યથી આવ્યો છે કે હું મારી જાતને ઓળખું, તો એ આવ્યો છે એ ઓળખવા માટે, તો એ જયારે દુઃખી થાય છે ત્યારે એ પોતાની જાતને ઓળખે છે. એ જયારે સુખી થાય છે ત્યારે એ પોતાની જાતને ઓળખે છે. એ જયારે માનો રોલ ભજવે છે ત્યારે એ પોતાની જાતને ઓળખે છે. એ જે લક્ષ્યથી એને જન્મ લીધું છે એ પોતાની જાતને ઓળખવા માટે. એટલે આ આખી વિવિધતાની અંદર એ એક એક જે રસ છે, એક એક જે રોલ છે, એક એક પાત્ર છે, એ આખાની અંદર એ પોતાની જાતને ઓળખવા માટે એ જન્મ લે છે. અને પોતાની જાતને ઓળખી લે એટલે એ તૃપ્ત થઈ જાય, મુક્તિ પામે. હવે એને તે તું કે ભાઈ તારે ખટાશ શું છે એ ઓળખવું છે, તો જીવનો ભાગ થયો ને કે ખટાશ શું છે એ ઓળખવું છે. તો એની માટે કઈ ઘટનાની તને જરૂર પડે? પછી ખાતું મારી સામે આવે અને કોઈ લીંબુ પાણી પીવડાવે, હા, તો જીવ કે આહા કઠાશની અનુભૂતિ થી અને એ કઠાશની સંવેદ એ મારી જાતને ઓળખી લી. આ પકડાય છે. પણ એની માટે શું જોઈએ? લીંબુ પાણી. ભાઈ કે ભાઈ હવે ખટાશની અનુભૂતિ નથી લેવી, દુઃખની અનુભૂતિ લેવી છે, તો તું કે ભાઈ પિન લઈને હું તને જરા 2-4 ઇન્જેક્શન, તો તને દુઃખની અનુભૂતિ થાય. દુઃખની અનુભૂતિ. એવી રીતે અનુભૂતિની જે વિવિધતા છે, જે અનુભૂતિઓની વિવિધતા છે, એ લેતા લેતા જીવ રસ લેતા લેતા એ પોતાની જાતને ઓળખી. હવે એ અનુભૂતિની જે વિવિધતા છે આખી, જે એનું સ્પેક્ટ્રમ, એ ક્યાં પડેલી છે? કઈ જગ્યાએ પડે? નથી પકડાતું કોઈ. એ કઈ જગ્યાએ પડેલી છે? એસેન્સ ની અંદર. પણ એ કઈ જગ્યાએ પડેલી છે? આથી પૂછે છે જીવ અને એસેન્સ વચ્ચેનો મનમાં. જીવ પીવા વાળો છે અને એસેન્સ બતાવવા વાળો. એસેન્સ ખટાશનો સ્વાદ છે અને લીંબુ પાણી જે છે એ બહારની ઘટના છે. હવે મને કયો કે એ બધા જે એ ખટાશની સંવેદના એને ક્યાંથી આવી? કઈ જગ્યાએ? એને કઈ જગ્યાએ પડેલી છે? મેમરી કોણ? કઈ જગ્યાએ પડેલી? મેમરીમાં તો બધા એને પડી હોય. એ નહીં, એને ક્યાંથી આવ્યું? કયા સબસ્ટન્સ થી મળ્યું? આ બધી જે આપણને અનુભૂતિઓ થાય છે એ શેનાથી બનેલી છે? પ્લેનેટ્સ માંથી બનેલી છે, ગ્રહોમાંથી બનેલા છે. સમજાય છે દાડે? એ પ્લેનેટરી સબસ્ટન્સ છે. ઓલ ધી એક્સપિરિયન્સીસ શું છે? એ પ્લેનેટરી સબસ્ટન્સ. નહીં પકડાય. એટલે એ આપણી અંદર છે જ એમ થયું. એ જે બધું જે સ્વાદ છે બધું અંદર ફિટેડ જ છે, ઓલરેડી પડેલું જ છે. ઓલરેડી પડેલું. એટલે જીવ છે, હા,
અને એ જીવે જે ઓઢેલું સબસ્ટન્સ છે એ પ્લેનેટરી. પ્લેનેટરી છે. એટલે એસેન્સ એટલે પ્લેનેટરી મટીરિયલ. એ જીવ જ્યારે વ્યક્ત થવા માંગે છે એ ખાલી જીવ નથી, એ પ્લેનેટરી સબસ્ટન્સ થી ઘેરાયેલો છે. કારણ કે એને અનુભૂતિ લેવી છે અને એ બધી અનુભૂતિઓ ક્યાં પડેલી છે? ગ્રહોની. રામ ભગવાનને દુઃખની અનુભૂતિ લેવી હતી એટલે સીતાનું હરણ થઈ ગયું. કારણ કે એને દુઃખની અનુભૂતિ લેવા માટે જરૂરી હતી એના માટે. એ જીવને એ દુઃખની અનુભૂતિ કોને કઈ જાતનું લીંબુ પાણી પીવડાવવામાં આવ્યું કે દુઃખની અનુભૂતિ થઈ? કઈક કોમ્બિનેશન તો પીવડાયું, લીંબુ સાકર જે કઈ હોય એ શું એને પીવડાવવામાં આવ્યું કે એને દુઃખની અનુભૂતિ? આપણા કેસમાં કંઈક બીજું થાય, સીતાનું હરણ થાય તો આપણે કદાચ હશે અરે અભિમુક્ત થઈ ગયા આપણે. ખબર નહીં. આમ ભગવાનને તો ઘટના એની છે. એને એ દુઃખ ક્યાંથી મળ્યું, શું થયું, કઈ જાતનું સાયન્સ બન્યું અંદર કે દુઃખ થયું? રાઈટ. એમાં દુઃખનો કારક ગ્રહ કયો છે? શનિ. તો એમાં મુખ્ય ભાગ કોને ભજવ્યો હતો કે ભાઈ તારે દુઃખની અનુભૂતિ જોઈએ છે તો તું જે લીંબુ પાણી પીએ એમાં પહેલા મુખ્ય ભાગ કોનો હોવો જોઈએ? શનિનો. અને એ શનિ ક્યાં પડ્યો તો? એ જે જીવ ઓઢેલો છે એ એસેન્સ ની અંદર શનિ પડેલો છે. હવે થોડુંક સમજાય છે? આઈ ડોન્ટ નો. જો થોડુંક અમુક જીવ હોય તો એને લાઈફમાં બીજું કઈ નહીં, અરે સાંજે પાર્ટી કરો, ખાઓ પીઓ, મોજ કરો, આ બધી ક્યાં ઝંઝટમાં. તો એ જે એને મજા આવે છે ખાવા પીવાનું રોજ છે, તો એ કયો ગ્રહ એને ધરે છે રોજ? ગુરુ. ગુરુ. હવે ખાઈ પીએ છે, સપોઝિંગ એક ગ્લાસમાં એ પીતો હોય કે આવા ગ્લાસમાં નથી પીવું, મારે જરાક આમ ડેકોરેશન વાળા ગ્લાસમાં પીવું. શુક્ર આવી ગયો, ભળી ગયો લીંબુ પાણીની. તો હરેક અનુભૂતિ જે છે એ અનુભૂતિઓની આખી જે સ્પેક્ટ્રમ જે છે, જે એનું શું કે આપણે સ્પેક્ટ્રમ સ્ટ્રક્ચર જે છે, વિસ્તાર જે છે એ ગ્રહોની અંદર પડેલું છે. એટલે જીવ જે છે એ લોઝની અંદર છે. જીવ એટલે સૂર્ય. પણ સૂર્યનું તો ગ્રહ મંડળ પણ છે ને, જેની ઉપર સૂર્યનું પ્રકાશ આવે છે. સૂર્યનું પ્રકાશ શનિ લઈ અને બહાર ફેંકે છે. એને આપણે શનિનું ઇન્ફ્લુઅન્સ કહીએ. ઇન્ફ્લુઅન્સ એટલે એની અસર. સૂર્યનું પ્રકાશ લઈ અને બહાર ફેંકે છે. એ જ્યારે બહાર ફેંકે છે ત્યારે આપણને જુદી જુદી અનુભૂતિઓના રૂપમાં એ પ્રકાશ અનુભવાય છે. દુઃખના રૂપમાં અનુભવાય. અત્યારે દુઃખના રૂપમાં નથી અનુભવાતી. ખેડૂતે આખું ખેતર અત્યારે વાવી દીધું છે અને હવે વરસાદની પ્રતીક્ષા કરે છે. તો એ જે પ્રતીક્ષાની જે એને અનુભૂતિ થાય છે એ શનિ એને ધરે છે. અને શનિ ધરે અને પછી વરસાદ પડે છે અને ફળ શું કહેવાય પૌધા નીકળે છે અંદરથી અને એને એક અંદર આનંદ આવે છે, એને એક વૈભવતા આવે છે. તો એ અનુભૂતિ છે એને ગુરુ ધરી દે છે. અમુક ખેડૂતના ખેતરોમાં જાઓ તો આમ ચાસ એકદમ સીધી લીટીમાં હોય ને અમુકની અંદર આમ પડી હોય. આપણને ખ્યાલ આવે કે આની અંદર શુક્રની એક ગતિ જુદી છે, આની અંદર શુક્રની ગતિ નથી. આ બધી જે અનુભૂતિઓ છે એ
ગ્રહોની અંદર પડેલું છે. એટલે એ જે ગ્રહનું સબસ્ટન્સ જે જન્મ લેવા માંગે છે માતા પિતા દ્વારા, એ માતા પિતા નથી, એ જીન્સ નથી, એ જીન્સ પહેલાનું છે. યોગની અંદર જીન્સની કોઈ જગ્યા જ નથી. જીન્સ પહેલાનું છે, એને એસેન્સ આપણે નામ આપીએ. એ એનો સત્વ છે, એ ગ્રહોથી બનેલું છે, એ 24 લોઝમાં. હવે જન્મ લેવાનો લક્ષ્ય શું છે? એટલે તાવડિયાજીની ભાષામાં શું કહે એને? એ એસેન્સ સ્ટ્રક્ચર. એસેન્સ ને સ્ટ્રક્ચર તાવડિયાજીની ભાષામાં. એક પળ તો બાય ડિફોલ્ટ આવ્યું છે કારણ કે હા, એક પળ બાય ડિફોલ્ટ જ આવ્યું. શું? જે 3 અલગ અલગ પળ કીધા જીવની ઉપર. બે તો છે જ નહીં હજી. હા, એટલે એક તો બાય ડિફોલ્ટ આવ્યું જન્મની સાથે. બાય ડિફોલ્ટ જે યાત્રા કરે છે એ એસેન્સ, જીવ અને એસેન્સ યાત્રા. આત્મા યાત્રા નથી કરતો, શરીર પણ નથી. શરીરે નથી કરતું. જે યાત્રા કરે છે એ આ યાત્રા કરે છે. એટલે અનુભૂતિ લેવાનું આખું શું છે, રો મટીરિયલ એ લઈને આવે છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે કે એ રો મટીરિયલે લાંબી યાત્રા કરેલી છે. કેટલી યાત્રા કરીને આવી છે ને એ રો મટીરિયલ. નહીં પકડાયું, હજી કોઈને નથી પકડાયું. હા, તો એકચ્યુઅલી એનું પેટા બી એની લાઈફ હશે ને તો ત્યારે એનું એવી કર્યું ફર્સ્ટ એ જે સેકન્ડ ફર્સ્ટ પર્સનાલિટી એ ક્યારે બેઉને એક બાજુએ મૂકી દઈએ. હા, એ હમણાં કહું. વાત તારી સાચી, સારો પ્રશ્ન. એ જ વાત કરું છું કે આ યાત્રા જે કરે છે, આ એસેન્સ યાત્રા કરે છે. હવે આખી આ એસેન્સની યાત્રામાં શું ક્યાં અટકે છે બધું, એ હું પૂછવા માંગુ. નહીં, આ એસેન્સ મેં તમને સમજાવી દીધું કે બધી અનુભૂતિઓ ક્યાં પડી છે, રાઈટ. હવે એ એસેન્સ જે છે એ યાત્રા કરીને આવી છે, એની અંદર બધી અનુભૂતિઓ પડી છે. પણ એ શું પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? હા, કઈ જગ્યાએ પ્રોબ્લેમ? શું શું કીધું તમે? લેવી જોઈએ શું? રાઈટ, ઓકે ઓકે, ચલો આ વાત આપણે પકડી લીધું. તમે અડધી વાત કીધી, બાકીની અડધી કરો. ઓકે, હા, એ શેની માટે જીવ આવ્યો છે? કઈ અનુભૂતિ લેવા માટે? હું કોણ? કઈ અનુભૂતિ લેવા આવ્યો છે? હું કોણ? એટલે આ પણ આ ઇસેન્સ નું બંધારણ જે લઈને આવે છે એને ક્યાં લઈ જાય છે? બહાર. બહાર શું છે? ફોલ્સ પર્સનાલિટી. અંદર શું છે? એસેન્સ. વચ્ચે શું છે? પર્સનાલિટી. આ પકડાય છે. હવે આખી નહીં પકડાયું. ફરીથી આપણે કરીએ. ફરીથી એ શેની માટે એને કઈ અનુભૂતિ લેવી છે? હું કોણ છું. અત્યારે મને હું કોણ છું માં રસ નથી, તમે કોણ છો એમાં રસ છે. ક્યાંથી આવ્યા? તમારી દીકરી શું કરે છે? એને લગ્ન ઉંમર જેવી છે કે નથી? એ શું કામ આ થાય છે? આ બધું શું છે? આ ફોલ્સ પર્સનાલિટી છે. એટલે આખું જીવનની બધી ખેંચી જાય છે. ફોલ્સ પર્સનાલિટી ખેંચી જાય છે. અંદર એ જીવ સુધી એક પણ અનુભૂતિ પહોંચતું નથી. એ જો રસ લે તો એને સમજાય કે હું કોણ છું. અરે હા, હું કડવો સ્વાદે છું, હું મીઠો, પણ ત્યાં કંઈક પહોંચતું જ નથી. બધું આ
બહારનું જ લઈ જાય છે. એટલે પહેલી વસ્તુ કે એ અનુભૂતિ જે આને જાય છે એની બદલે આને મોકલવું પડે. એને જાતું નથી. રિએક્શન ની બદલે એટલે શું થશે? હા, તારી વાત સાચી. રિએક્શન ની બદલે હવે શું થશે? એટલે એમાં વચ્ચે કોઈકનો પ્રશ્ન હતો. હા, તારો હતો કે ફોલ્સ પર્સનાલિટી ને આનું શું થાય છે. અહીં હમણાં કરીએ. તારો હતો ને? અહીં સુધી પહોંચ્યા? કંઈ પણ કરો, જરા જોજો અંદર કે આ કોણ લઈ ગયું. 5 કર્યું, કોણ લઈ ગયું? ફોલ્સ પર્સનાલિટી લઈ ગયો કે જીવ લઈ ગયો? ઓફકોર્સ બધા નેગેટિવ રિએક્શનમાં તો ફોલ્સ પર્સનાલિટી લઈ જાય છે. એટલે એને તો પેલા બંધ જ કરવા પડે. બધા રિએક્શન ઉલટી કર્યું એટલે ફોલ્સ પર્સનાલિટી લઈ ગયું. એટલે હર ક્ષણ જીવનની કે આ કોણ લઈ જાય છે. અને લગભગ આપણે જોશું આપણી અંદર એક વસ્તુ છે, સેલ્ફ લવ. સૌથી ખતરનાક જે રાક્ષસ છે આપણી અંદર. હું એટલે જીવનો હું નહીં. પતંજલિ છે ને જયારે અસ્મિતાની વાત કરે છે ત્યારે 2 જાતની અસ્મિતા. જયારે ક્લેશોની વાત કરે છે ત્યારે વાત કરે છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. એટલે એ અસ્મિતા ક્લેશ છે. એટલે એ આની વાત થાય છે. અને જયારે જીવની વાત કરે છે ત્યારે પણ અસ્મિતાની વાત કરે છે. વિતર્ક, વિચાર, આનંદ, અસ્મિતા, રૂપ, અનુગ્રમાત, સંપ્રજ્ઞાત. આ બધા સંપ્રજ્ઞાત સમાધિની વાત. આ 2 જ એક જ શબ્દ એ 2 જગ્યાએ જુદી જુદી વાપરે છે. આ અસ્મિતા કોણ ખાઈ ગયું? આ અસ્મિતા ખાઈ ગયો કે આ અસ્મિતા ખાઈ ગયો? કોને આ અનુભૂતિ કોને પહોંચી? અને જોશું કે 2-3 વર્ષની ઉંમર સુધી હજી પર્સનાલિટી સરખું બનાવેલું તે ફોલ્સ પર્સનાલિટી તો છે જ નહીં. એટલે જીવ સુધી થોડી થોડી અનુભૂતિઓ જાય છે. પછી તો ઓલી અસ્મિતા આવી જાય છે, અહમ આવી જાય છે, સેલ્ફ લવ. અને એ બધું એક અનુભૂતિ થઈ જાય છે. 2 દિવસ હજી રિફાઇનિંગ નથી કર્યું પણ અંદર થાય કે હવે કોઈકને જઈને હું શીખડાવું કે ભાઈ મારો જે હું કરે છે એ સાચું કરે છે એટલે તારે કરવું જોઈએ. સેલ્ફ લવ ખાઈ ગયું. કરીએ તો છે રોજ. હજી લેક્ચર હું ક્યાંક આપવા જાઉં એટલે 10 જણા મળવા આવે કે આનો તો પ્રચાર થવો જ જોઈએ. પેલા તું કર તો ખરો. આવે કે સેલ્ફ લવ ખાઈ જાય. આ જે અહમ નો રાક્ષસ છે એ એક અનુભૂતિ ખાઈ જાય. એ જે પડ છે જીવ ઉપર, એની અંદર જે ટેન્ડન્સીઝ છે, જે એની આદતો છે, જે એ ગ્રહોની અંદર જે ટેન્ડન્સીઝ બને છે એ વધારે મજબૂત કે થાય છે કે બધી અનુભૂતિઓ બહાર આપી દેવાની. માણસ મરી નવો એસેન્સ જન્મ લે. હવે એ એસેન્સ વધારે જેલમાં ફસાવા માટે તૈયાર. હવે એ કઈ રીતે એ પ્રોસેસ બને એ જોઈએ. મૃત્યુ વખતે શું થાય છે? એ બધી અનુભૂતિઓનું શું થાય છે? એ બધાય ડિસ્ટિલ થઈ જાય છે. ડિસ્ટિલ થઈ જાય છે એટલે મેં જીવનમાં 1000 ગુસ્સા કર્યા પણ એ 1000 ગુસ્સાનું આટલું એક અર્ક જઈ અને એનો સબસ્ટન્સ એનાથી બનેલો હશે. ગુસ્સાનો સબસ્ટન્સ સે મંગલના સબસ્ટન્સ થી બનેલો છે. સે મંગલના તો મારી અંદર જે જીવની અંદર જે મંગલ એનો નેગેટિવિટીમાં એડ કરી એનું સ્ટ્રક્ચર એવું કે ફરીથી હું ગુસ્સો કરું. એ એડ થઈ પર્સનાલિટી એ મરી જાય. ફોલ્સ પર્સનાલિટી એ મરી જાય. એ બધું જે નિચોડ છે એ એસેન્સમાં આવી જાય છે
એસેન્સ ફરીથી શોધે છે. બિચારો તે વખતે ફોલ્સ પર્સનાલિટી કે પર્સનાલિટી નથી, હજી એસેન્સે જન્મ નથી લીધું, એટલે તે વખતે આહા એ કહે છે કે આ જન્મમાં તો ચોક્કસ આ છેલ્લી વાર જ છે. હા, એ જન્મ તો લઈ લે એસેન્સ, તે વખતે તો એને ખ્યાલ નથી કે આની ઉપર કોચડા બનવાના છે, ફોલ્સ પર્સનાલિટી પળ બનવાના છે. અરે હું તો ડોક્ટર બની ગયો, હવે કોઈ કે કેવું જોઈએ કે હું સારો ડોક્ટર છું ને મેં આટલા કર્યું ને આટલું તે કર્યું, બધું ફોલ્સ પર્સનાલિટીમાં. ફોલ્સ પર્સનાલિટીને પેલા મારવો પડે તો બહુ મોટી કર્મની ગતિમાંથી આપણે મુક્ત. એવું નથી કે મારા જીવનમાં આ શું કામ બને છે, એક એક ઘટના શું કામ બને છે, પણ મારા જીવનમાં એ ઘટના એ દિવસે જ બંધ થશે જ્યારે આ ફોલ્સ પર્સનાલિટીમાંથી મુક્તિ મળે કે ભાઈ આના જીવનમાં દુઃખ જ છે ને આમ જ છે. એનું કારણ બહાર નથી, એનું કારણ મારી અંદર છે. મારા જીવનમાં કંઈ પણ સરખું થતું એની વાત આજે નહીં કરીએ, આટલું આપણે, બાકી બહુ કોમ્પ્લિકેટેડ છે. સમજાય છે? એટલે હા, એ આજ કે 96 માંથી મુક્ત થયો એટલે એક્સિડન્ટમાંથી અત્યારે મારું લાઈફ ઇઝ નથિંગ બટ અ એક્સિડન્ટ. 10 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, 15 રૂપિયા મળ્યા તો એક્સિડન્ટ, 10 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા ને 5 રૂપિયા ગયા તો એક્સિડન્ટ. અંદર જો થઈ એ જે ફોલ્સ પર્સનાલિટી નું જે કોચડું ચોટેલું છે, નેગેટિવિટી બંધ થઈ, આ મરી ગયું, તો મારું આખું જીવન બદલાશે. બહારની બધી ઘટનાઓ બદલાશે, કારણ કે 96 ના કર્મ વાળી એક પણ ઘટના હવે મને અડી શકે એમ. ધીમે ધીમે પર્સનાલિટીમાં જાગી ગયો તો 48 ના કર્મના નિયમમાંથી જે ઘટનાઓ આવે એક પણ આપણને અડી આવી જ ન શકે, કારણ કે હવે ત્યાં કઈ છે જ નહીં જે ત્યાં બંધાયેલું છે. એ તો મેં કીધું હતું, મેની આ બધા રોલ્સ જે આપણે ભજવીએ છીએ, રોલ્સ, અને બે રોલ્સ ના બે આયામ મેં કીધા, કયા? બહારનું અને અંદરનું. અંદર સાયકોલોજીકલ આયામ છે, બહાર કયું આયામ છે? ફિઝિકલ તો નથી કે માં કઈ થોડી ફિઝિકલ છે, શરીર ફિઝિકલ છે. બહાર કયું આયામ છે? રિલેટિવ, સાપેક્ષ. શું કહે છે? દીકરો આવ્યો તો માં, પતિ આવ્યો તો માં નથી, વાઇફ, રાઈટ? સાપેક્ષ, રાઈટ? રિલેટિવ ટુ ધી અધર, રિલેટેડ ટુ ધી, આ રોલ્સ છે. આ બહારના રોલ્સ પર્સનાલિટીના છે, અંદરના એ રોલ્સ પર્સનાલિટીના છે. અત્યારે અંદરનો રોલ છે કે અત્યારે કનિંગનેસ છે તો શકુની છે, અંદર અહમ બહુ મજબૂત છે તો દુર્યોધન. આ અંદરના રોલ્સ છે. આ બહારના રોલ્સ અને અંદરના રોલ્સ નું જે તાલમેલ થાય છે એ પર્સનાલિટી, અને એની ઉપર ફોલ્સ પર્સનાલિટી, ઓડિયન્સ, બીજા લોકો મારી બાબતમાં શું વિચારે. અને જ્યાં સુધી અધર છે ત્યાં સુધી લોએસ્ટ ફોર્મ ઓફ કર્મ 96. જ્યાં સુધી હું છું તો થોડી મુક્તિ, એ હું ઓગળી ગયો તો વધારે મુક્તિ. અને એસેન્સ જે છે, જે ગ્રહો છે, એની નેચરલ ઓરિજિનલ ટેન્ડન્સીમાં, જેને નિયત કર્મ કહેવાય, એમાં ચાલવા માંડે તો વધારે મુક્તિ. તો આટલી થોડું બેકગ્રાઉન્ડ મારે આપવું. તો આવતીકાલે આપણે જોશું કે અંદરની સ્થિતિ અને બહારની સ્થિતિ કઈ રીતે કર્મનો જન્મ થાય છે. આમાં કઈ પૂછવું હોય તો પૂછજો, મને ખબર નથી કેટલા વાગ્યા છે. 9 જ વાગે. કેમ કે એસેન્સની સ્થિતિ થોડી, તમે કીધું નિયત કર્મ એટલે એ કઈ રીતે? એસેન્સની સ્થિતિ
જેમ પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીની સ્થિતિનો ખ્યાલ એ રિલેશનમાં પર્સનાલિટી છે, બાકી ફોલ્સ પર્સનાલિટી. એસેન્સ વાળું જે પાત્ર છે એ કેવું છે? તાવડેજી બે શબ્દ વાપરતા હતા. એક તમારું ઓરિજિનલ સ્ટ્રક્ચર અને એક તમારું બનાવેલું સ્ટ્રક્ચર. એટલે નિયત કર્મ અને બીજી ભાષામાં આપણે કહીએ 3 જાતના કર્મ: પ્રારબ્ધ, સંચિત, ક્રિયામાન. એટલે આપણું બનાવેલું કર્મ. આ બે. નિયત એટલે પ્રી ઓર્ડેન્ડ. એટલે રામ ભગવાન જે ચાલ્યા એ નિયત કર્મ કે ભાઈ જીવ છે, જીવે કીધું કે ભાઈ એક અનુભૂતિ તું આટલા સમયમાં મને આપી દે. વનવાસમાં ગયા, દુઃખની અનુભૂતિ, આની અનુભૂતિ, 10 માથા કાપી નાખ્યા, જે કઈ છે એ બધું પૂરું કર્યું. જીવે બધી અનુભૂતિઓ લઈ લીધી, મુક્ત થઈ ગયો જીવ, વાત પતી ગઈ. હવે આ જીવ જે છે એ એક અનુભૂતિ લે છે ત્યારે એને અંદર જે થાય છે ગમો અને અણગમો, આ અનુભૂતિ વધારે જોઈએ છે અને આ અનુભૂતિ ઓછી જોઈએ. એટલે એ જે નિયત કર્મ છે એ નીકળી જાય છે અને પર્સનલ કર્મ ચાલુ થઈ જાય. અને એ જે ગ્રહોનું જે આખું પોચડું છે એ પ્રમાણે જે એની અંદર જે વધારે લોભ હોય તો આ રીતે ગોઠવાઈ જાય, હા, ગુસ્સો હોય તો આ રીતે ગોઠવાઈ જાય, તો મંગલનું સબસ્ટન્સ વધારે હોય, સમજાય છે. લોભ હોય તો બુધનું સબસ્ટન્સ વધારે હોય. પાછું એક ગ્રહનું પોઝિટિવ અને નેગેટિવ, રાઈટ? તો કઈ રીતે અંદર ગોઠવાઈ ગયું? મોહનું હોય તો શનિનું સબસ્ટન્સ વધારે હોય. હા, આ બધી જે અંદર સબસ્ટન્સીસ છે એ વધારે ઓછા એના પર્સનલ લાઈક અને ડિસલાઈક પ્રમાણે જે થાય છે એ આપણું પર્સનલ કર્મ, અને એ વધારે ને વધારે ફસાતો જાય છે. અને ઓરિજિનલ જે હતું, જે રામ ભગવાન ચાલ્યા, એ આ બધું માંથી મુક્ત થાય તો એક વખત એ યાત્રા, અયોધ્યાની યાત્રા કરી લે. હા, શું કહેવા માંગો છો ભાઈ? કન્સિડરેશન એટલે શું? આપણે કન્સિડર કરીએ એવી આપણી ઈચ્છા હોય તો પછી આપણો અમલ મુશ્કેલ છે. મને કોઈ કન્સિડર કર્યું, મને કોઈ consider કર્યું. ફોલ્સ પર્સનાલિટીની જ જરૂર. હા, એ આ પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીની રિલેશનશિપ સમજાય છે. સપોઝિંગ મારો આજે પ્રમોશન થયો, સે આપણે ગણીએ અસિસ્ટન્ટ કમિશનર માંથી કમિશનર. હવે તમે મને મળવા આવો, હજી તમે મળવા આવો પણ અંદર ચાલે છે કે હમણાં મને કોંગ્રેચ્યુલેટ કરશે. એ શું કહેવાય? એને ઇન્ટરનલ કન્સિડરિંગ. હું ભિખારી છું, નેગેટિવિટી મરી ગયો તો 96 માંથી મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો તો સંકટ આવે ન આવે? સંકટ સે હનુમાન છુડાવે. થાય છે હમણાં બિચારો. નેગેટિવિટી સિવાય કઈ બધી દુઃખનું કારણ નેગેટિવિટી સિવાય. માણસને ખ્યાલ જ નથી કે એ શું કરે છે અને શું બોલે છે. કાલે જઈશું, મિસ્ટીરિયસ છે એટલે થોડું મેં બેકગ્રાઉન્ડ આજે થોડું. તું પૂછે તો બેસું, પૂછીએ ચા પીવડાય તો આખી રાત બેસું. જોઈ લેવી કે આજે મને ક્યાં ક્યાં ગુસ્સો આવવાનો છે. ના, એવા હોય છે, મેં એવા એસ્ટ્રોલોજર જોયા છે. આજ ચંદ્રનું એંગલ આમ છે એટલે માથું દુખવું જોઈએ, પછી કલાક પછી જો એટલે આમ માથું લઈને પડ્યો. અહીં એંગલ એની માટે છે કે ન દુખે.
હા એટલે એ આમ હવે એ જે પૂછે તું જવાબ તો થઈ ગયો. જરા વિચારી લે, ચિંતન કર. એ એસેન્સ શું છે? તું જે એસેન્સ લઈને આવ્યો છે એ શું છે? તું 1 કિલો મંગલ લઈને આવ્યો. બસ શાંતિ જવાય. અને એ 1 કિલોમાંથી બહાર આવ્યો છે અને તો ગુસ્સો ન કર્યો તો એ કિલોમાં 900 ગ્રામ થઈ ગયા. આટલી. હવે મળતી વખતે એ જે બધો ગુસ્સો થયો એ બધું નિચોડ થઈ અને જે 1 કિલો લઈને આવ્યો તો કાં તો ઉમેરો કરશે કાં તો એટલું ઓછું જશે. બરાબર છે? 24 અને 96. હા બરાબર. તું વિચારી લે કે તું જોઈ લે, પેલા ઝોંકી લે અંદર એસેન્સ ની અંદર. યાત્રા તો એ મંગલ જ કરવાનું છે. લાઈટ. એને ખબર છે કે સાચું છે. એને એની સાથે મતલબ જ નથી. એ અનુભૂતિ આપવા વાળું સબસ્ટન્સ છે. સમજાય છે? એક લીંબુ પાણી છે. હા, એ ખટાશની અનુભૂતિ આપવા વાળું સબસ્ટન્સ છે. હવે તમે મૂક્યું તો ટેબલ ઉપર કે હમણાં હું પીવું છું પણ બિલાડી આવીને પી ગઈ, તો એસેન્સ ને એ લીંબુ પાણીને શું છે? તમે પીઓ કે બિલાડી કે નહીં, હું બિલાડીને નહીં પીવા દો, ઓલા ભાઈ મૂકી ગયા છે. એસેન્સ તો લીંબુ પાણી છે. જે પીએ એને ખટાશની અનુભવ થાય. બિલાડી લીંબુ પાણી બિલાડી એટલે અહમ. સમજે? અહમ જે એને એના જે શું કહેવાય એના આદતમાં જે હોય એ જ કરે. આદતમાં જે હોય એ જ. કે જ ને કે પુસી કેટ વેર હેવ યુ બીન? આઈ બીન ટુ લંડન ટુ વિઝિટ ધ ક્વીન. કે ભાઈ હું ગઈ હતી રાણીને મળવા, લંડન ગઈ હતી. પણ પુસી કેટ વોટ ડીડ યુ ધેર? આઈ જમ્પ્ડ ઓન અ લિટલ માઉસ. ગઈ હતી તો રાણીને, પણ ત્યાં ઉંદર આવી ગઈ. રાણીને આપણે પણ બધા રાણીને મળવા નીકળી પડ્યા, પણ હવે ઉંદરડું આવી ગયું તો શું કરું? ઠેકડો તો મારવો જ પડે એની ઉપર. એક્સેપ્ટ કરું છું. એ જે રિએક્શન મને ખેંચી જતું હતું એની શક્તિ ઓછી પડે છે કે નથી? હું 3 સ્ટેપ કરું છું. હા, અને તમે કાકરો ફેંકો છો મારી ઉપર, તો અંદર જે રિએક્શન આવે છે એ કાકરો નું એ રિએક્શન મને ખેંચવાની એની શક્તિ ઓછી થઈ જાય છે કે નથી થઈ જાય? એટલે પ્લેટફોર્મ તો બની ગયું ને. હવે દ્રષ્ટા જગાડ અંદરથી. અને એ 3 સ્ટેપ કરવા માટે મારે આખો વખત અટેન્શન તો ડિવાઈડ કરવું જ પડે, બાકી તો 3 સ્ટેપ નથી થતું. સાવ ઓટોમેટિક તો નથી થતું. પડે ને મ્યુઝિક ઉપર કે ગમે તેની ઉપર. એટલે એ પ્રેક્ટિસ તો મેં કરેલું જ છે. હવે એ જે મ્યુઝિક ઉપર હતું એ સીધું અંદર જે એ રિએક્શન ખેંચી જાય છે એની ઉપર દ્રષ્ટા કરી લે. ફરીથી નિયમ એ જ છે, 90% 10%, એનાથી વધારે નહીં. રિએક્શન આવે, રિએક્શન ને જોવા વાળોનો પ્રકાશનો કિરણ એની ઉપર પડવો છે. રિએક્શનની જે સ્ટ્રેન્થ હતી મને ખેંચી જવાની, એ 3 સ્ટેપ કરવાથી ઢીલી પડી ગયા. હવે રિએક્શન ઉપર નજર તો કર. આટલી જ વાત. આ સેકન્ડ સ્ટેપ.
કોઈક આજે મને કહેતું હતું "મને જરા આગળ લઈ જાઓ." 3 સ્ટેપ તો કરી લીધું. હવે એ જે રિએક્શન અત્યાર સુધી ખેંચી જતું હતું, રિએક્શન ની ઉપર નજર તો કરો જરા. એક ખ્યાલ આવે છે આપણને, ખ્યાલ આવ્યો કે ભાઈ આ રિએક્શન આવે છે આપણે solve નથી. નથી કરવું. એ 3 સ્ટેપના કારણે થઈ ગયું. હવે એ રિએક્શન ને ધારણ કરો, હોલ્ડ ત્યાં કરો. તો એ જે દુઃખ છે હું સમજુ. જે દુઃખ છે હા, રો મટીરિયલ દુઃખ જ છે. રો મટીરિયલ વગર ફેક્ટરી ચાલી શકે એમ જ નથી. હા? શું છે રો મટીરિયલ? દુઃખમાં શું છે જે કોઈ બીજી જગ્યાએ નથી? દુઃખમાં એવું શું છે કે કોઈ બીજી જગ્યાએ નથી? જીવ બને, જીવ બનવાની હતી. જીવ ક્યાં છે? અગ્નિ છે. અગ્નિ છે. એ આપણે એ અગ્નિની અંદર બિચારા જીવને, કારણ કે આપણને અગ્નિનો ઉપયોગ કરતા નથી આવડતો. અગ્નિનો ઉપયોગ એટલે તપ. કાંઈ પણ જો જીવ બળી ગયો તો એ ચિંતા. તો તપ નથી, તો અગ્નિનો દુરુપયોગ થઈ. તો દુઃખ તો જરૂરી છે. દુઃખ આવ્યું એટલે અગ્નિ આવ્યું. હવે એ અગ્નિથી શું કરવું છે? શુદ્ધિકરણ કરવું છે કે જીવને બાળવું છે? જીવને બાળી ગયો તો વેડફાઈ ગયો અગ્નિ. અગ્નિ તો આવશે જ. અગ્નિ વગર તો સાધના કેમ કરવું? અગ્નિ તો જોઈએ. એટલે રિએક્શન આવ્યું તો રિએક્શન ની અગ્નિ છે. હવે એ અગ્નિની અંદર હોમવાની ચાલુ કરી દો, એને યજ્ઞ કહેવાય. અહમને ઉમી દો. અહમ નથી, જીવને ઉમી દે આપણે. પડ્યા કરે, એસિડિટી થઈ જાય. હ? જેને હોમવાનો છે એને નથી હોમવું. અહમને હોમવાનો છે. દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. આ જે સંબંધો બંધાયા છે આ જીવના ને આ, એ બંધાયા છે દુઃખ માટે. પ્રોબ્લેમ ક્યાં કે દુઃખ સાથે આપણે ઝઘડતા થાય. આવતીકાલે દીકરીને કઈ થશે તો તમે ઝઘડશો અંદર કે એની સાથે કેમ થયું. અગ્નિ મળી છે, અગ્નિનો ઉપયોગ તો કરો. હવે એ અગ્નિ શેની માટે આવી હતી? કારણ કે જીવે માંગેલું જન્મ પહેલા કે મારે આ અગ્નિ જોઈએ છે. હવે એ અગ્નિ દીકરીના રૂપમાં આવ્યું. કોઈ પણ નિમિત્ત શોધે ને. આવવાનું તો હતું જ, પણ હવે કોઈ નિમિત્ત દીકરીના રૂપમાં, બીમારીના રૂપમાં, એ કહે છે કે ભાઈ આ તો એના રૂપમાં, સાસુના રૂપમાં. એ પત્નીના રૂપ. પત્ની સાથે સાસુ આવે. એમાં સાસુ જો જ્યોતિષ હોય, કે રાજન અંકલ આ બધું ગ્રહોની ગતિ પ્રમાણે ચાલતું હોય. તો આ સાસુ બોલી. અત્યારે બધાને ખ્યાલ આવી કે દુઃખ ના હોવા માટે અત્યારે દુઃખ છે. આપણે દુઃખ આવ્યું, રિએક્શન આવ્યું એ પણ ખ્યાલ આવ્યો, સેન્સ કરી દીધું, ત્યાર પછી વધારે દુઃખમાં પડે. આ તો દુઃખ ના આવે એના માટે આપણે practice કરીએ. પાછું બધું આવડે વધારે એટલે આમાં જ એમ જ હોય ને, સૂલી ઉપર સેજ પી આખી. ભાઈ બસ અંગ લગાય છે. દુઃખ આવતું જાય ને એની અંદર
અહમ હોવાતો જાય અને જીવ અહમની જે ભસ્મ હોય એ એના પોતાના અંગ ઉપર લગાતો. ભાઈ મીરા ગાય છે ને, ચલ ચલ ભાઈ ભસ્મ अपने अंग લગાતા. માંગેલું જ છે એ આપણે સમજી કે જે દુઃખ સામે આવેલું છે એ આપણું માંગેલું હતું જન્મ પહેલા. એ ખાલી આ રૂપમાં જ આવ્યું છે. બરોબર. હમ. સાધનાના રૂપ માટે માંગેલું છે કે ખાલી દુઃખી થવા માટે માંગેલું? અરે જીવને ખીચડી ખાવી છે તો 400 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર જ ખીચડી થાય કે 100 ડિગ્રી ઉપર થાય? અત્યારે તો જીવ સુઈ ગયો છે ને, એને યાદ નથી કે ઓલું માંગેલું હતું. ને અત્યારે જે કઈ અત્યારે ઇન્ચાર્જમાં છે એને યાદ નથી કે ઓલા એ તો માંગેલું હતું. એ તો સુઈ ગયો છે. હવે ઓલો જે અત્યારે બેઠો છે એ કે આ આવ્યો ક્યાંથી અને મારી સાથે કેમ આવ્યો? ભાઈ તારી સાથે આવ્યું તું માંગેલું હતું. ઓલો જે માંગવા વાળો સુઈ ગયો છે બહારની અંદર. માંગીને સુઈ ગયો. પોતાનો શું થાય? હા. 45 વર્ષ ગયા. 45 વર્ષનું ગોળનું બેંક બેલેન્સ તો 45 વર્ષનું ભેગું હોય 1 કિલો લઈએ અને 45 કિલો બીજો એમાં એડ કરે. હવે રહ્યા બાકીના 15 વર્ષ, 10 વર્ષ કે 5 વર્ષ. હવે એવાનું બેંક બેલેન્સ જે આટલું બધું થયું છે એને 10 વાળું કરીએ તો 10 વર્ષ થાય. 45 વર્ષનું તોડાનો માલ કાઢવો કેટલી મહેનત કરવી? આ તો એક ઝાટકે બધું બળી જાય. હા, એ બાળવું હોય તો એક ઝાટકે બળી જાય. નથી કોઈને કોઈથી સહન નથી થતું. વાતો કરવા બહુ ઈઝી છે. તે જીવનમાં દુઃખ થાય છે એમાં જયારે પર્સનલ દુઃખ આવે છે નથી સહન. तो एग्जाम्पल बताऊं जीव का और गाय का। ये उदाहरण है, ये वाला जीव जल रहा है, ईगो जलता नहीं है, जलता तो जीव ही है. जीगो जल जाता है. हो रहा है तो जीव ही हो रहा है। अगर मैं दुखी हो रहा हूं तो जीव दुखी हो रहा है. ये दुख लगता किसको है? ईगो, सेल्फ इमेज. उसको दुखी कौन होता है? जीव. बस इतना समझ. वो पी के बैठा है करता है. जैसे या जीव को जला है, दुख लगा तो ईगो, बात खत्म हो गई. वो दुख जीव को नहीं लगता है, जीव को वो अग्नि चाहिए. ये दुखी होता है, वो दुख नहीं लगता, वो दुखी होता है. लगता किसी को है वो क्या वो बोलते हैं ना, भीम ने कहा है और टॉयलेट वो गया ना, वो शकुनी गया. ये ऐसी बात है. खा जाता है ईगो सब कुछ और वो रो रहा है वो. हुँ? अगर आपने बोल दिया कि सपोजिंग मेरा एक ईगो है कि मेरा लेक्चर अच्छा है और आपने बोल दिया तो वो पल में किसको चोट लगा? ईगो को. क्योंकि मेरा एक मानना है कि मैं अच्छा बोलता हूं, तो वो मानने पे आपने एक पत्थर फेंक दिया तो वो जो मेरा अपना चित्र मैंने बनाया था जिसको मैं ईगो कहता हूं, वो चित्र मेरा फट गया. यहां से मैं अंदर में जल रहा हूं तो अभी ईगो नहीं जल रहा है, वो जीव जल रहा है. लेकिन चित्र किसका फटा? और बाद में भी हो सकता है. ये मैं दुकान में लेके आया तो मैं बहुत खुश हूं, अरे बहुत अच्छी चीज है. लेकिन ये आया सामने से, करे ये तो तुमको डबल भाव में दे दिया. चोट लग गया ईगो को. ईगो में लोभ है तो वो लोभ की वृत्ति जग.
वो चोट जो लग गया वो वहां लग गया, लेकिन बाद में जो वो तो निकल गया, अभी जल रहा है कौन? वो गया गया गया। हाँ पैसे गए और उससे पति